સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સાપ્તાહિક ધોરણે આપણે જોઈ રહ્યા છીએ બધા જ પ્રાઇમ ઇન્ડાઇસીસ આપણા નેગેટિવ છે, પરંતુ 2 દિવસનો જે ઉછાળો આવ્યો તેને કારણે થોડા હોપ્સ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે ગિફ્ટ નિફ્ટી નક્કી નથી કરી શકી રહ્યો. જુઓ, બહુ વોલેટાઇલ છે. અત્યારે કંઈક હમણાં આજે સમાચારો આવ્યા તો ગિફ્ટ નિફ્ટી રિકવર થઈ ગયો, 107 પોઈન્ટ રિકવર થયો છે અને અત્યારે 5% મજબૂતી ગિફ્ટ નિફ્ટીમાં છે. 57 પોઈન્ટ ઉપર છે ગિફ્ટ નિફ્ટી બાય ધ વે. તો ગઈકાલનો 160 પોઈન્ટનો ઉછાળાનો ક્લોઝ હતો, ત્યાંથી ફરી એકવાર રિકવરી પણ આવેલી છે ગિફ્ટ નિફ્ટીમાં. આ સ્થિતિમાં આજે નિફ્ટી અને બેંક નિફ્ટી માટેના મહત્વપૂર્ણ લેવલ્સની ચર્ચા કરી લઈએ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. હવે આજે તમે જુઓ તો ગિફ્ટ નિફ્ટી વોલેટાઇલ નહીં, પરંતુ માર્કેટ પણ આજે વોલેટાઇલ રહેવાનું છે અને થોડું કન્ફ્યુઝ રહેશે, કારણ કે તમે નજર કરો જે રીતે ભલે ગિફ્ટ નિફ્ટીમાં આજે અપ એન્ડ ડાઉન જોવા મળી છે, તો ચાન્સીસ છે કે ગિફ્ટ નિફ્ટી જે રીતે બતાવો છે ને એનાથી કંઈક અલગ જ આજે ઓપનિંગ થાય તો પણ નવાઈ નહીં, કારણ કે આજે આપણું જે માર્કેટ છે ઓપનિંગનું રિએક્શન એ જે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારે જે થયો છે એની ઉપર આપણને ઓપનિંગ થવા ચાન્સીસ છે. તો હવે આજે ઓપન પોઝિટિવ થાય કે નેગેટિવ થાય, હવે આજે ઇમ્પોર્ટન્ટ લેવલ કયા ફોકસ કરીશું કે જેની ઉપર તેજી અને જેની નીચે એક વધારે એક કહેવાય ને કે વીકનેસ માર્કેટમાં જોવા મળી શકે, એ આપણે ક્વિકલી વાત કરી લઈએ. પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીના ડેલી ચાર્ટમાં જો તમે નજર કરશો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તમે જો ગઈકાલે સરસ ખરીદારી આવી, પરંતુ ઉપલા સુધી 100 પોઈન્ટ નિફ્ટી નીચે પણ આવી ગઈ. હવે ક્લોઝિંગ કેટલું આવ્યું તો તમે જો 23,689, હાઈ કેટલો બન્યો 23,777નો બન્યો, રાઈટ, એટલે 90 પોઈન્ટ નીચે ક્લોઝિંગ આવ્યું. હવે સ્વાભાવિક છે કે ચલો માની લો કે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે મજબૂત ઓપનિંગ થઈ પણ ગઈ, તો એમાં પહેલું આપણે કન્ડિશન શું છે, ગઈકાલનો હાઈ એને ક્રોસ કરવું જરૂરી છે. સો આપણું ક્લોઝિંગ છે 23,689, રાઈટ, આ આપણી છે ક્લોઝિંગ પ્રાઇસ. હવે ગિફ્ટ નિફ્ટી આપણે પોઝિટિવ થાય કે નેગેટિવ થાય, અગર જો માની લો પોઝિટિવ જઈએ છીએ આપણે તો ઉપરની તરફ ગઈકાલનો જે હાઈ બન્યો 23,777 થી 23,800, આ લેવલ છે કે જ્યાં જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જો આજે ન્યૂનતમ શરતી કે ઓપનિંગ બાદ જો ખરીદારી આવે છે તો આ એક પહેલો રેઝિસ્ટન્સ છે કે જે માર્કેટ થોડોક બ્રેક લઈ શકે છે. અગર જો બ્રેક આવે છે, પાછું નીચે આવે છે તો સાયલેન્ટ રાઇઝ જોવા મળી શકે છે, અને જો ત્યાં ટકી જાય છે તો તેજી આવશે, અને એ તેજી પછી આપણને ઉપરની તરફ બીજા 23,850 તરફ જે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે એને એપ્રોચ કરવા જઈ શકે છે, અને એની ઉપર પછી આપણને 24,000ના લેવલ છે કે જે માર્કેટ અહીંયા જોઈ શકે છે. સો ક્લિયર, પહેલાં ઉપર અગર તેજી આવે છે તો પહેલું રેઝિસ્ટન્સ જે તમારો બનશે એ છે 23,777 થી 23,800. અગર જો એ ક્રોસ ઓવરમાં સફળ થઈએ છે તો પછી ઉપર બીજા 44 પોઈન્ટ એટલે કે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 23,844 એને અહીંયા ટચ કરવા જઈ શકે, અને એ તમારે ટચ થઈ ગયું તો પછી ડાયરેક્ટ તમે 24,000નું અહીંયા એન્ટિસિપેટ કરી શકો છો. પરંતુ હવે માની લઈએ કે નેગેટિવ અસર આવી તો 23,678 કે જ્યાં આપણું ક્લોઝિંગ છે, રાઈટ, તો 23,689 આપણું ક્લોઝિંગ છે. તો એની નીચે હવે માની લો જઈએ છીએ તો તમારું આજે મેઇન સપોર્ટ જે છે એ 2 સ્ટ્રાઇક પ્રાઇસ છે. પહેલું જે સ્ટ્રાઇક પ્રાઇસ આવશે એ છે તમારું 23,600 ગઈકાલે સ્ટ્રોંગ પુટ રાઇટર્સ આવે છે, તમને ઓપન ઇન્ટરેસ્ટમાં બતાવીશ તો 23,600 છે કે જેની ઉપર તમને એક પુટ રાઇટર્સ આવે છે, તો એ તમારે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈશું. અગર જો આજે દબાણ આવે છે તો 23,600 સપોર્ટ તરીકે જોઈશું, પરંતુ અગર માની લો કે 23,600 પણ તમારું જો બ્રેક થાય છે તો પછી એ ડાયરેક્ટ નીચે 23,500 થી 23,426 આ લેવલને માર્કેટ એપ્રોચ કરવા જઈ શકે છે, અને 23,426 શું છે તમારો ગઈકાલનો લો, અને જ્યારે પણ માર્કેટ આવી જાય સતત ઘટાડા બાદ એક રિકવરીના પ્રયાસ બતાવે, અને રિકવરીમાં જ્યારે તમારી કેન્ડલ જ્યારે લો બનાવે તો એ નેગેટિવ સંકેત હોય છે. સો આજે સપોર્ટ તરીકે 23,600 ત્યાંથી એક યુટર્ન આવી શકે. અગર જો નથી આવતું તો ભાઈ 23,500 થી 23,426 આ લેવલ છે કે જેને આપણે સપોર્ટ તરીકે લઈને જઈએ. સો તેજી મંદી બંને માટે આપણે રેડી રહીશું. અગર જે બાજુ મોમેન્ટમ આવે એ બાજુ આપણે જેમ વાત કરી એ લેવલને આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ હવે આજે છે વીકલી ક્લોઝિંગ, રાઈટ, તો પહેલાં વીકલી કેન્ડલ લઈને આવો. હવે વીકલી ક્લોઝિંગ થવાનું છે તો વીકલી ક્લોઝિંગમાં પણ 23,800 જે રેઝિસ્ટન્સ કહો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે તમે નજર કરો અહીંયા તમારું ક્લોઝિંગ કેટલું હતું 23,800, આ તમારું વીક ક્લોઝિંગ. અહીંયા તમારું ક્લોઝિંગ કેટલું હતું 23,800. અહીં તમારું આ ક્લોઝિંગ નહીં, સોરી, લોની વાત કરું, આ તમારું લો 23,800, આ 23,800, આ તમારું કેટલું હતું 23,000, તમારો 880 આજુબાજુ તમારો લો બન્યો હતો. પરંતુ આ અઠવાડિયે તો ભારે ઘટાડો આવ્યો, પરંતુ ન્યૂનતમ શરતી ખરીદારી બી આવી છે. અગર જો આજે ફરીથી ખરીદારી આવે છે તો તમારું 23,800 ઉપર સાપ્તાહિક ક્લોઝિંગ થવું જરૂરી છે, કારણ કે આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે છેલ્લા 3 અઠવાડિયેથી તમે લોમાં સાચવતા. હવે આપણે ચલો લો તો એની નીચે ગયો, પરંતુ ક્લોઝિંગ એની ઉપર આવે તો એક બેટર ક્લોઝિંગ કહેવાશે. સો બેટર ક્લોઝિંગ માટે જેમ આપણે વાત કરીએ 23,800 ઉપર ક્લોઝ થવું જરૂરી છે, અને નવી તેજી માટે વીકલી કેન્ડલમાં આપણને કોન્ફર્મેશન જે મળી રહે છે એ તમારા માટે લેવલ છે 24,000ના લેવલ, કારણ કે ત્યાં આવે છે તમારું 10 વે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, કારણ કે છેલ્લા 2 અઠવાડિયાથી તમે જુઓ એની નજીક જ તમે ક્લોઝ આપતા હતા, અને આ ફેરી શું થયું, તમારો હાઈ ત્યાં બન્યો અને તમે તરત જ નીચે આવે છો. એટલે જ્યારે પણ આવી મોટી નેગેટિવ કેન્ડલ બને અને ફરીથી એનો ક્રોસ ઓવર મળે, મીન્સ કે માર્કેટ હવે બાયો ડિપ્સ થઈ ગયું છે.
સો ક્લિયર. થોડું લોંગ ટર્મ પર્પઝથી વિચારવો તો 24,000 ઉપર અહીંયા ક્રોસઓવર જરૂરી છે અને એની ઉપર ડેઇલી વીકલી કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે. તો મોમેન્ટમ બહુ સરસ ફરીથી આપણને 25,000 તરફની જોવા મળશે. પરંતુ જેમ વાત કરી કે આજનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે ને, એ ઇમ્પોર્ટન્ટ માટે આપણે 23,800 લેવલ છે કે જેને આપણે વોચ કરીશું. અને 23,560ની નીચે જો ક્લોઝ આવે વીકલી તો સારું નહીં ગણાય. પરંતુ વાત કરી લો 15 મિનિટ સેટઅપ તમે નજર કરો તો ગઈકાલે આપણને જે રીતે તમે જો ઉથલ પાથલ જોવા મળી, પહેલાં તો તમે જુઓ તો 15 મિનિટમાં આપણને સરસ ઓપનિંગ બાદ ઘટાડો આવ્યો, પછી સરસ ખરીદારી આવી અને પછી પાછા થોડા નીચે આવે. હવે આજે તમે કાં તો અહીંયા ઓપન થશો કાં તો નીચે ઓપન થશો, પોઝિટિવ આ નેગેટિવ. અગર નેગેટિવ ઓપનિંગ થાય છે તો 23,500 વડે જે કહું છું ને કે જે કન્સોલિડેટ એરિયા છે એ તમારું એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અને ઉપર નવી તેજી માટે ગઈકાલનો હાઈ એ ક્રોસ થવું જરૂરી છે. 23,800 ઉપર જો તમે જતા રહે તો મોમેન્ટમ બહુ સરસ આપણને પછી 24,000 તરફના દરવાજા ઓપન થશે. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ક્વિકલી લઈને આવો. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જો હાઇલાઇટ થશે તો એ 24,000 કે જ્યાં સૌથી હાઈએસ્ટ તમે જો તો આપણને કોલ રાઇટ હશે. પરંતુ 23,500 ગઈકાલે તમે જો બહુ સરસ અહીંયા પુટ રાઇટર્સ આવે છે. 25 લાખ અહીંયા આવે છે. જ્યારે તમે 23,600 ઉપર નજર કરો તો 41 લાખ અહીંયા આવે છે. અને અહીંયા તમે નવું વેડિશન, એટલે કે આ બધામાં સારી વસ્તુ એ છે કે પુટ રાઇટર્સ બી આવે છે અને સામે કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોયો છે, એટલે એ વસ્તુ સારી છે. 23,700 ઉપર તમે નજર કરો તો તમારું ઇક્વાલિટી છે, મેક ઓર બ્રેક લેવલ છે, તમારું ક્લોઝિંગ બી ત્યાં છે. સો ઓપનિંગ બાદ આજે 23,700 તમારું નક્કી કરશે કે માર્કેટ નીચે 23,600 લઈ જશે કે 23,800 લઈ જશે. શરૂઆતમાં 15-20 મિનિટ જો 23,700 પર ટક્યો છો તો તમને 23,800નું પણ ક્રોસઓવર પોસિબલ છે. અને જો નથી ટકતું તો ભાઈ 23,600 માટે આપણે રેડી રહીશું. અને ચાન્સીસ સ્વાભાવિક છે કે જો આજે સમાચાર આવે પેટ્રોલ લઈ જાવ, પરંતુ માર્કેટમાં કેટલાય ટાઈમથી અપેક્ષા તો હતી જ. લોકો વિચારી જ રહેતા કે ભાઈ ભાવ વધારો થવાનો. અને સારી વસ્તુ છે કે 3 રૂપિયા થયા છે. પરંતુ જોઈએ તો માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે. વાત કરીએ હવે બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું ગઈકાલે તમે જો અહીંયા પણ એક્શન બહુ જબરજસ્ત હતી. હવે એક્શનમાં અહીંયા થઈ શું ખબર છે, પોઝિટિવ વસ્તુ મને એક શું ગમી છે, 5 દિવસથી સતત તમે લોઅર હાઈ બનાવી દે. પરંતુ ગઈકાલે તમે જુઓ તો તમે આ લો જે હતો ને એને તમે સ્લાઇટલી સાચવી દીધો અને તમે હાયર હાઈ પણ બનાવ્યા અને જે પરમ દિવસની જે કેન્ડલ હતી એની ઉપર તમે ક્લોઝ થવામાં પણ સફળ છો. એટલે આજે ઓપનિંગ બાદ જો ગઈકાલનો જે હાઈ હતો એ કેટલો હતો 54,400 ની આજુબાજુ. અને 54,400 આપણને ખ્યાલ છે કેટલું ઇમ્પોર્ટન્ટ લેવલ છે ડેઇલી વીકલી બંને બેઝિસ. આ તમારું 54,400 લો, આ 54,400, આ 54,400, અહીંયા તમારું હાઈ 54,400, ગઈકાલનો હાઈ 54,400. સો 54,400 બહુ મોસ્ટ ક્રિટિકલ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. અગર જો એની ઉપર આજે જઈએ છે તો 54,400 ની બાદ આપણને ઉપર પહેલાં જે 10 ડેમાં છે 54,620 એને આપણે એપ્રોચ કરીશું અને એના બાદ આપણને 55,000ના પણ લેવલ પોસિબલ છે. પરંતુ 54,400 એ તમારા માટે આજે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ જોવા મળવાનું છે. એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. સો એને ક્રોસ ઓવર કરવું સો મતલબ એક તેજી આપણને જોવા મળી શકે છે. વાત કરી લઈએ હવે સપોર્ટ તરીકે. તો સપોર્ટ તરીકે આપણે આજે જો ઘટાડો આવે છે તો પહેલાં તો ઓપનિંગ બાદ 54,000 જો સપોર્ટ તરીકે ઓપનિંગ બાદ 54,000ની નીચે ઓપન થઈએ છે તો આપણે 53,500 થી 53,300 ફોકસ કરીશું. અને જો ઉપર આપણે ઓપન થઈએ 54,000 ઉપર તો આપણે જેમ વાત કરી 54,400નું ક્રોસ ઓવર જોઈએ છે. જો એ ક્રોસ ઓવર મળી ગયું તો મજબૂતી બહુ સરસ આવશે. વાવ, વીકલી ચાર્ટ હું જે 54,400ને જે વારંવાર પિંચ કરી રહ્યો છું વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો વીકલીમાં તમને હાઇલાઇટ થશે. આ તમારો લો કિલો હતો એક્ઝેક્ટલી 54,400, અહીંયા તમારો લો કિલો હતો 54,400, અહીંયા લો કિલો હતો 54,400 અને હવે ફાઇનલી તમે 54,400 નજીક છે. સો નિફ્ટીમાં આપણે 23,800 ઇમ્પોર્ટન્ટ લેવલ છે જેની નજીક તમે છે. જો એની ઉપર ક્લોઝિંગ આવે તો બેટર છે. અને બેંક નિફ્ટીમાં પણ 54,400 લેવલ જો આજે તમે જાળવી લો છો ક્લોઝિંગમાં તો એક સારા એમ કહેવાશે કે સારો એવો ન્યૂનતમ સર્દી સપોર્ટ લઈ માર્કેટ એક કમબેક કર્યું છે. આવો હવે વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો તો અહીંયા પણ સરસ ખરીદારી આપણને જોવા મળી છે ગઈકાલે. હવે અહીંયા તમે જો એક ડબલ્યુ પેટર્ન ક્યાંક ને ક્યાંક માર્કેટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તમે જો ડબલ બોટમ બનાવવાનો પ્રયત્ન કરી છે, પરંતુ હવે ડબલ બોટમ ક્યારે કન્ફર્મેશન આપે કે અગર તમે અહીંયા ગઈકાલનો હાઈ જો ક્રોસ કરો છો તો પછી ચાન્સીસ રહેશે કે આ ડબલ પેટર્ન જે છે 55,000 તરફ માર્કેટમાં મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ જો આજે ગઈકાલનો હાઈ ક્રોસ નથી થતો તો ચાન્સીસ છે કે પછી ફરીથી નીચે આ લેવલ જે છે એ માર્કેટ સ્પર્શ કરવા આવી શકે છે. અને જે લેવલ આવે છે તમારું 53,300નું લેવલ. ક્લિયર? આવો હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો ત્યાં હાઇલાઇટેડ જે પોઈન્ટ છે એ તમારા માટે રહેશે 54,000. કારણ કે અહીંયા બહુ સારી વસ્તુ શું છે ખબર, ઇવન નિફ્ટીમાં પણ મેં તમને બતાવ્યું કે તમે જુઓ તો ગઈકાલે 23,500, 600, 650 બધામાં પુટ રાઇટ્સ આવ્યા છે અને કોલ રાઇટ્સ ગયા છે. સેમ અહીંયા પણ તમે જો એવી સ્ટોરી જોવા મળી છે. તમે નજર કરો તો આપણને ઓપન ઇન્ટરેસ્ટમાં જોવા મળશે ખાસ કરીને 54,000 સ્ટ્રોંગ સપોર્ટ બન્યો, 7.5 લાખ આવ્યા. કોલ રાઇટ્સ
જતા રહ્યા છે. પુટ રાઇટર્સની એન્ટ્રી થઈ છે, મીન્સ કે એક બેઝ સરસ બનવાનો પ્રયત્ન કર્યો. એટલે આજે મેં કીધું ને કે ઓપનિંગ થયા બાદ 54,000 પર આપણે વોચ કરીશું. અગર જો 54,000 ઉપર ઓપનિંગ થઈ કાં નીચેથી કમબેક કરીએ છે, સાચવી લઈએ 54,000 રિસ્પેક્ટ આપી છે, તો માર્કેટમાં મોમેન્ટમ આપણને 54,500, 54,800 અને 55,000 તરફની આપણને જોવા મળી શકે છે. સો છે હવે સાપ્તાહિક ક્લોઝિંગ. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઉપર પણ નજર રહેશે, પણ રૂપિયો પણ સ્વાભાવિક છે કે માર્કેટમાં હવે અત્યારે તમે જો તો ઇન્ટ્રાડે કારોબારમાં રૂપિયા ઉપર પણ નજર બહુ છે, કારણ કે ત્યાં તમે જો નબળી આવતી હોય છે તો માર્કેટ જે તેજી આવતી હોય છે ને એમાં તેજીમાં પ્રોફિટ બુકિંગ આવી છે. સો આ બે સેન્ટિમેન્ટ ઉપર તો નજર રાખીશું. બાકી આપણે જેમ લેવલ વાત કરી, નિફ્ટીમાં આજે ઓપનિંગ બાદ 23,600 ને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 23,700 મેક ઓર બ્રેક લેવલ છે, અગર જો સચવાઈ ગયું તો 23,800 અને 23,850 ના પણ લેવલ પોસિબલ છે. અને સેમ વે બેંક નિફ્ટી અગર જો 54,000 લેવલ રિસ્પેક્ટ આપે છે તો ઉપરની તરફ આપણને 54,500 અને 54,800 અને 55,000 લેવલ પણ પોસિબલ છે. સપોર્ટ તરીકે 53,500 ને આપણે આજે લઈને ચાલીશું. યસ, ડેફિનેટલી. તો આ તમામ સંકેતો છે કે જેના પર આપણી નજર રહેશે. આભાર યુમિક આપનો અમારા સાથે જોડા